કાંકરેજ તાલુકાના નાના જામપુરની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પરો ઝડપી પાડી પેરોલ ફ્લો દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી। મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો બેફામ બનીને સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે। ત્યારે હવે પાલનપુર પેરોલ ફ્લો સ્કોડ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકાના નાના જામપુરાની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પરો ઝડપી પાડ્યા હતા અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયાને જાણ કરતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે 7 ડમ્પરો સીઝ કરીને સિહોરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા। આ તમામ મુદ્દામાલ ડમ્પરોની અંદાજિત કિંમત 1.82 લાખ રૂપિયા થાય છે। ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગ અધિકારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। જો કે હવે પાલનપુર પેરોલ ફ્લો સ્કોડ જો બનાસ નદીથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ત્યારે હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને લીઝ ધારકો તેમજ અન્ય કોઈ વચેટિયાઓની મિલીભગતથી રેતી ખનનનું રેકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।